સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે વડોદરા પોલીસ એક્શનમાં નાગરવાડા અને મચ્છીપીટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય છે, જે હેતુથી વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2ના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અનુસંધાને નાગરવાડા અને મચ્છીપીટ વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઝોન 4 અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા વિસ્તારમાં ઉપસ્થિત નોંધાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. પોલીસની વધારાની હાજરીથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે અને નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ ચૂંટણી માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે. આજરોજ માનનીય પોલીસ કમિશનર શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને ખાસ કરીને ઝોન 4માં ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત કારેલીબાગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અને ઝોન 4ના તમામ જુદા જુદા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં અલગ અલગ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે. અને જે વિસ્તારો છે અલગ અલગ એ તમામ વિસ્તારોમાં પોલીસની પ્રેઝન્સ રહે, પોલીસનું એરિયા ડોમિનેશન થાય અને આગામી ચૂંટણીના સંદર્ભમાં તમામ ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્વક રીતે અને ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય એના માટે પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.